તો આમાં આપણને આજે એક નવું વસ્તુ જોવા મળી જાય. કઈ આ ગાડીના એન્જિનથી આજે આખી રીંગેડ આ સુધી મતલબ એવું વિચારતા હતા આપણે કે એને અલગ એન્જિન બેન્જિન હશે, પણ આવું ના, આ ગાડીના એન્જિનથી તારી આખી રીંગેડ જોઈ શકો ગાઈસ બોરવેલ. અને ગાઈસ પેલે જોઈ हेलो गाइस, गुड मॉर्निंग. माय न्यू वीडियो में आप सबका स्वागत है. અને ગાઈસ આજનો બ્લોગ ચાલતા છે આપણો અળાંઠે. તો ગાઈસ તમને આજે કહી દઉં કે આપણો રેગ્યુલર બ્લોગ આવશે 8 ને 10. તો ગાઈસ જોવાનું ભૂલતા નહીં અને ગાઈસ આપણને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. તો ચલો ગાઈસ આપણા નવા બ્લોગની તો શરૂઆત કરી દીધી છે આપણે ફાઇનલી. તો ગાઈસ આપણે પહેલાં ચા પીવાનું, પહેલાં સવારનો ચા પી લઈએ અને પછી ફૂલ બ્લોગની શરૂઆત કરીએ. ચલો ગાઈસ પહેલાં ચા પી લઈએ. તો ગાઈસ ચા ના કાઢે ચા ગાઈસ સારે ઘઉંની રોટલી ખાવા છે, ચા ના ખાય. તો આપણે ગાઈસ ફાઇનલી ચા પી રહ્યા છે. અને ગાઈસ તમને આપણા બ્લોગ કેવા લાગે છે તો કમેન્ટ કરતા જ નહીં તમે. અને ગાઈસ તમને કહી દઉં કે આપણા 30 બ્લોગ કમ્પ્લીટ ફાઇનલી નાખી દીધા આપણા યુટ્યુબ ચેનલ પર. અને તમે કમેન્ટ તો કરતા પણ આપણા ફાઇનલી 30 બ્લોગ ને 25 સબસ્ક્રાઈબર જ થયો હશે. શું કરવાનું? તો ગાઈસ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ફાઇનલી જલ્દી, કે આપણા 1K જલ્દી સબસ્ક્રાઈબર થઈ જાય ફાઇનલી. તો ગાઈસ ચલો આપણો તો હેલો ગાઈસ, ફાઇનલી આપણા જમવા આવી ગયા છે ઘેરે. પાછા ઘેર જ હતા પણ બહાર હતા એટલે જમવા આવી જાય ઘેર. તો ગાઈસ અત્યારના વાગે છે 12. અને ગાઈસ આપણા તો ફેવરેટ વસ્તુ બની છે દાળ ઢોકળી. ગાઈસ તમને ચલો બતાવું કે દાળ ઢોકળી કેવી બની છે. તો ગાઈસ આ રહી આપણા દાળ ઢોકળી. આની કે દાળ અને આ રહી ઢોકળી. ચલો ગાઈસ ખાઈ તો ગાઈસ આપણો આ મેલ્યું સાઈડમાં છીબું. ગાઈસ આ રહી દાળ ઢોકળી. ચલો ગાઈસ આ આપણો વાટકો ને આ જોઈ શકો છો ગાઈસ. જો ગાઈસ આપણે તો આપણને હારી પાડે આપણે તો વધારે લેવાના. ગાઈસ આપણે લઈ લઈએ મેઠું. ફાઇનલી ગાઈસ આપણે સ્ટેન્ડની જરૂર પડશે, હાલથી લઈને બેસી જઈએ. જો ગાઈસ આપણા ચમચી ના ગાઈસ આ દાળ ઢોકળી લઈને બેસી ગયા છે. તો ગાઈસ તમે જો ગાઈસ આપણા ચમચી ના ગાઈસ આ દાળ ઢોકળી લઈને બેસી ગયા છે. તો ગાઈસ આપણે આ ચમચી લીધી અને ગાઈસ આ જઈ મોઢા સુપર. કોઈ ખોબી નહીં ગાઈસ, નહીં શીખી નહીં મળી. જોઈ શકો ગાઈસ. તો ગાઈસ તમે આપણને કમેન્ટ કરજો કઈ દાળ ઢોકળી ફેવરેટ છે. તો ગાઈસ આપણને તો મજા આવે દાળ ઢોકળી ખાવાની. જેને
ફેવરેટ હોય કમેન્ટ આપણને કરી જ દેજો ફાઇનલી. અને ગાઈસ આને કહેવાય ગુજરાતી દેશી રેસીપી. તે દેશી એટલે એકદમ દેશી કહી શકો. તો ગાઈસ આપણે ડાયરેક્ટ ચા પીને ડાયરેક્ટ તો તમને ખાવાનો જ વિડીયો બતાવ્યો, પણ જે આપણે કોમ કર્યું એનો વિડીયો બતાવી નહીં. તો ગાઈસ આપણે તો આપણા ફેવરેટ લંચ કરી દેવું, અને તમારું કઈ ફેવરેટ લંચ છે એ મને કમેન્ટ કરી દેજો. અને આપણા કમેન્ટ ઉપર લાઈક કે તમારા કમેન્ટ ઉપર આપણે લાઈક કરી દેવું ફાઇનલી. તો ચલો ગાઈસ આપણે ફાઇનલી લંચ કરીને તમને મળીએ. અને ગાઈસ કયું ફેવરેટ લંચ છે એ તો તમે કમેન્ટ કરી દેજો તમારું કે કયું ફેવરેટ છે. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. અને ગાઈસ તમે જો ગુડ આફ્ટરનૂનમાં અત્યારે કેવું મોસમ સજું છે તમે જોઈ શકો છો ગાઈસ. ફૂલ એકદમ વરસાદી મોસમ. 2 વાગ્યું છે અત્યારના. કાળો મેચ કાળો પંબર થઈ જશે બધું. આમાં જો ગાઈસ ને આ જો આખું વાતાવરણ અલગ જ થઈ ગયું છે ફૂલ. ગાઈસ આપણે ટોકર ભરી ગયું. આ પીપું ખાલે છે એમાં વહી ગયું. ટોકર ખાલી ના પીપું ભરી ગયું હતું. તો હેલો ગાઈસ, આપણો ફાઇનલી પાણી ભરતા આવી ગયા છે. ચા પીવાનું ગાઈસ અત્યારના વાગે છે 4. ગાઈસ આપણો ચા બની ફાઇનલી રેડી થઈ ગયો છે. તો વાટકો
ગાઈસ આ રહી આપણા કેટલી ના કાઢ્યું ચા વાટકામાં આપણો તો ગાઈસ આપણા ફાઇનલ ચા તો પી રહ્યા છીએ અને લાગી જવા થોડી ભૂખ તો કંઈક આપણા ફાયદેસર આ તો 12 વાગે ખાધું તેટલા તો ચલો ખાઈ લઈએ થોડું દાળ ટુકડી. તો ગાઈસ આયા હતા આપણે તો ચા પીએ પણ ભૂખ થોડી લાગી હતી તે દાળ ટુકડી ખાઈ લઈએ થોડી બધા નહીં માફી જ ખાઈ લઈએ. તો ચલો ગાઈસ આપણે થોડી વાર ખાઈને તમને મળીએ. તો હેલો ગાઈસ આપણો ફાઇનલી નહીં રેડી થઈ ગયા છે અને ગાઈસ તમને આપે છે 150 લગભગ જોઈ શકો તમે. જો ગાઈસ 150 નહીં 150 થઈ જશે. હા જોઈ શકો ગાઈસ 150 એક સત્ય ગાઈસ બનાય ઘર કે જોઈ શકો તો ગાઈસ કાકા રેડી થઈ જાય છે. બ્લેક પેન ને ચેક શર્ટ बाल गाइस फीमेल बाल. तो गाइस अभी ये रखा हुआ फाइनली रखा हुआ कोई नहीं जाता फाइनली आप तो वीडियो उतारा चाहिए. हाँ तो किए रखा हुआ. तो चलो गाइस आप ये बाल करा दो खेतर में. तो हेलो गाइस આપણે તમને કીધું હતી નીકળી પડ્યા છે ફરવા જઈને આવી ગયા ફાઇનલી. પાછા ફરવા ફરી સાઈડે જો ગાઈસ હાલનું વાતાવરણ ક્લિયર એકદમ શું દેખાય તો શેડ સુધી એકદમ ક્લિયર ગાઈસ જો. હા અને ગાઈસ આપણે જઈએ પાછા પૈસા બોર્ડ બનાવી દીધા જોઈ શકો ગાઈસ. આ પાણી કોક આવી લાગે પેલા ગાઈસ આપણે બોર્ડ બનાવી જઈને તો મળીએ તમે. તો ગાઈસ આપણા રિંગ બહાર આવી જાય તમે જોઈ શકો જો આ રિંગ અને જોઈ શકો તો ગાઈસ. અને ગાઈસ આમાં આપણને આજે એક નવું વસ્તુ જોવા મળી જાય. કઈ આ ગાડીના એન્જિનથી હારે આખી રિંગ હેડ આ સુધી મતલબ એવું વિચારતા હતા અમે તો એને અલગ એન્જિન હશે પણ હાલું ના આ ગાડીના એન્જિનથી જ હારી આખી રિંગ હેડ જોઈ શકો ગાઈસ બોરવેલ. અને ગાઈસ પેલે જોઈ શકો ઘૂમે છે અને ગાઈસ આ લપ્પી મતલબ કે રગડો કેવો આ જોઈ શકો પેલી ફૂલ આવે જોઈ શકો ગાઈસ. હા ગાઈસ પેલામાં પાણી ભરી છે આમાં લપકી છે ના રે આખી રિંગ એટલે કે બોરવેલ કરવાની રિંગ.
અને ગાઈસ જો હજાર બજાર એવાના ખતરનાક જ છે અંદર તમે મેન તો ગાઈસ આ રેતા લપી ખતરનાક તો ગાઈસ પેલો કાચો એમાં અંદરથી પથ્થર જે તૂટીને કટકા કટકા થઈ જાય છે ને રે આ બધા નાખ્યા અંદર કટકા કટકા થઈ ગયેલા પથ્થરો અને આ બોરવે ગાઈસ તમે જો પેલો ભાઈ આપણે હવે જો કાઢી પથ્થર કાઢી નાખે જો ગાઈસ ગાઈસ અરે હોયથી પાણી ખેંચીને લઈ જાય તો હોય અને ગાય ઉપર જે ઉપર નળું રહ્યું ને એટલે પાણી સીધું અંદર જાય ફૂલ તો ગાઈસ આટલા સુધી આટલો આપણે બહુ અવાજ કરે છે એટલે આટલા વિડીયો ઉતારતા નહીં ઘેર તો ઉતારે ચલો ગાઈસ ફાઇનલી ચલો ભાઈ આપણો હજી લગા રીંગ આવી છે એકડ જ છે જો ગાઈસ અત્યારે અંધારું થઈ ગયું ને એટલે જો લાઇટ કરી દીધી કમ્પ્લીટ જો ગાઈસ આ બધી લાઇટો કરી દીધી ઉપર જે રીંગ પર દેખાય અને આજ તો આખી રાત સાલ કરશે ગાઈસ વરસાદનું મોસમ થઈ ગયું તો ફૂલ એકદમ ઠંડી વાયરી આવે ને આખી રાત આ રીંગ ચાલુ રહે એટલે આખી રાત આટલો બખાડો ચાલુ રહ્યો જે ઊંઘતા હોય ને જો ગાઈસ આ લાઇટ બોક્સ કરી દીધો અને ગાઈસ જો ગાડી આગળ લાઇટ કરી દીધી તો એટલે કે આટલામાં તો દાડા જેવું લાગતું હોય પણ જો ગાઈસ આ લપીનું પાણી જેવું આવે તો ચલો ગાઈસ આપણે જઈએ ઘેર આ તો આખી રાત એના ચાલુ રહે હજી તો મિનિમમ ફીસ 250 ફૂટથી હોય અને કહેવાનું મતલબ 380 ફૂટ અંદરમાં જવાનું છે ત્યાં સુધી અંદર ગુપલી રે કરવાનું બોર પેલો હોલ પાડવાનો હોય એટલે કે એટલા નદીઓ સુધી અંદર આપણા આ ઇલાકામાં અમારા ગાઈસ તમે જોઈ શકો આ બધું મોસમ કેવું થઈ ગયું છે તાન એકદમ ક્લીન જો ગાઈસ આપણે જઈએ પાછા ઘેર હાલ બમાનું બની ગયું છે આપણે ચલો ગાઈસ આપણે જઈને ઘેર જઈને તમને મળીએ આપણા બ્લોકમાં બધા રહેજો તમને હેલો ગાઈસ આપણા રીંગ જોઈને આવી ગયા છે અને આપણા ઘેર ખાવાનું બની ગયું તો ગાઈસ તમને બતાવી દો આપણા ખાવામાં અત્યારે શું બની છે તો ગાઈસ જો આ ફુલેવરને સોળની શાકો એટલે મતલબ ફુલેવરનું અને સોળની શાકો અને ગાઈસ આ રહી ઘઉંની રોટી જોઈ શકો છો ગાઈસ એ રહી ઘઉં કી રોટી તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ તો ગાઈસ થોડું મોડું છે તો આપણે નમક નાખી દઈએ આવું સુપર હિટ બની જશે ગાઈસ તો ગાઈસ આપણને એકાદે ખાતા ફાવતું નથી ચાલો આપણે ગાઈસ આ વિડીયો અંદર બ્રેક કરીને આપણે તમને ખાઈને મળીએ ચલો ગાઈસ તો હાલો ગાઈસ ફાઇનલી આપણે ખાઈને રેડી કમ્પ્લીટ ધક્કા જેવા થઈને આપણા વિડીયો એન્ડ કરવા માટે આવી ગયા છે કેમ કે આ વિડીયો અત્યારે બહુ ઉતારશું તો બહુ લોબો થઈ જાય મતલબ કે કહેવાનો મતલબ તો આ વિડીયોને ફાઇનલી અત્યારે એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે તો ગાઈસ તો આપણો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો ફાઇનલ કરી જ દેજો અને આપણો વિડીયો કેવો લાગે એ પણ કમેન્ટ કરી દેજો અને આ વિડીયોને એન્ડ કરીએ તો ચલો બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો